હાલમાં અન્નપૂર્ણાના વ્રત ચાલી રહ્યા છે ત્યારે જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આવેલા પૌરાણિક અન્નપૂર્ણા મંદિર ખાતે સવારથી જ ભાવિકોનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ માતાજીને અન્નકોટ છે તે ધરવામાં આવ્યો છે। અન્નપૂર્ણા માતાજીના દર્શન માટે અહીં ભક્તોની કતારો છે તે જોઈ શકાય છે। હાલ જે પ્રકારે વાત કરવામાં આવે 21 દિવસના અન્નપૂર્ણા વ્રત ચાલી રહ્યા હોય છે। આ વ્રત દરમિયાન અહીં મોટી સંખ્યામાં બહેનો છે તે દર્શનાર્થે ઉમટતા હોય છે। જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલું આ મુંડિયા સ્વામીજીનું અન્નપૂર્ણા મંદિર છે। આ મંદિરમાં સવારથી જ ભક્તોનો પ્રવાહ છે તે ઉમટી રહ્યો છે। તો બીજી તરફ અહીં દર્શનાર્થીઓ માટે ખાસ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ છે। ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો અહીં આવી માતાજીના દર્શન કરી અને મા અન્નપૂર્ણાનો પ્રસાદ પણ હોશે ગ્રહણ કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। હાલ અહીં લાલવાડી ખાતે જે અન્નપૂર્ણા મંદિર આવેલું છે, આ મંદિરના પટાંગણમાં હજારોની સંખ્યામાં ભાવિકો છે તે પ્રસાદ લેવા માટે પહોંચ્યા છે। અહીં માતાજીના દર્શન કરી અને ભાવિકો પ્રસાદ લઈ અને ધન્ય બની રહ્યા છે। જામનગર એટલે કે છોટી કાશી ગણાય છે, ત્યાં અત્યારે લોકો આવ્યા છે। તે લોકો સાથે જ વાત કરીશું। શું કહેશો, અત્યારે અન્નપૂર્ણા વ્રત ચાલી રહ્યું છે અને પ્રસાદી માટે પણ આવ્યા છો, દર્શન માટે કેટલી લાંબી લાઈન છે? ઘણી બધી લાંબી લાઈન છે। ઘણી લાઈન છે। શું કહેશો, અન્નપૂર્ણાનું વ્રત અત્યારે વ્રત ચાલી રહ્યું છે, કેવા દર્શન થયા? બહુ સરસ દર્શન છે, બહુ સરસ છે, જમવાનું સરસ છે। શું કહેશો, દર્શન કર્યા છે અને ભોજનનો પણ આનંદ માણવામાં આવે છે। ખાસ કરીને વ્રતનું શું મહત્વ છે અને અત્યારે કેવું અનુભૂતિ થાય છે? અત્યારે બહુ જ અનુભૂતિ સરસ થાય છે ને બહુ જ સરસ છે અહીંયા। અને અત્યારે અમે દર્શન પણ કર્યા છે, દર્શન પણ બહુ સરસ રીતે થાય છે અને અહીં બધી વ્યવસ્થા બહુ મસ્ત છે। એમ કે ખૂબ સરસ વ્યવસ્થા વચ્ચે અત્યારે ભાવિકોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે। કેવડી લાઈન છે મારી? ઘણી છે સાહેબ, ઘણી લાઈન છે। જોવો છો, નાના નાના બાળકો સાથે અહીં ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। ખાસ કરીને ક્યાંથી આવો છો? ગુલાબનગરથી। કેટલા લોકો અત્યારે લાઈનમાં ઊભા છે? કેટલાય છે, કેવી વ્યવસ્થા છે અત્યારે? વ્યવસ્થા સારી છે। વ્યવસ્થા સારી છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, લોકો છે તે ભોજન આનંદથી કરી રહ્યા છે। અહીં હાલ અનેક સ્વયંસેવકો છે તે રાત દિવસ ખડા પગે છે। હજારોની સંખ્યામાં જે અહીં શ્રદ્ધાળુઓ આવે છે, આ શ્રદ્ધાળુઓને પ્રસાદ વગર ન જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। જામનગરના લાલવાડી વિસ્તારમાં જે આ મુંડિયા સ્વામીનું જે અન્નપૂર્ણા મંદિર આવેલ છે, આ અન્નપૂર્ણા મંદિર ખાતે હાલ સવારથી જ ભાવિકોનો પ્રવાહ છે તે અવિરત જોવા મળી રહ્યો છે અને લોકો છે એ લોકો અત્યારે પ્રસાદ લેવા માટે પણ આવી રહ્યા છે। મોડી સાંજ સુધી અહીં અનેક લોકો છે તે લોકો દર્શન કરી અને ભોજન લઈ અને ધન્યતા અનુભવે છે। મા અન્નપૂર્ણાના 21 દિવસના વ્રત અંતર્ગત બહેનો છે અહીં વનેડો કરી અને જે પરંપરા છે તે પરંપરા ઉજવી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।